નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો આ વિશે આજે આપણે ચર્ચા કરીશું. હું છું દેવા. દર્શક મિત્રો, જે દિવસો કદાચ આપણે એવું વિચારતા હતા કે આ દિવસો ન આવે, પણ કદાચ હવે એ દિવસો આવી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલા માટે કારણ કે ગયા વર્ષે આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ જોતા બે હાથ જોડીને ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે આવા દિવસો ફરી ન આવે. પણ અત્યારે જે દિવસો આવી રહ્યા છે એ કદાચ ગયા વર્ષ કરતા પણ ખતરનાક દિવસો છે. એટલા માટે કે આજની જ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ નોંધાયા 2190. એટલે કે દરરોજ વિક્રમજનક આંકડો જાણે કોરોના દર્શાવી રહ્યો છે. અને આ ચિંતાજનક આંકડો ન ફક્ત તંત્ર માટે પણ સમગ્ર સમાજ માટે આ એક ચિંતાજનક આંકડો છે. નો ડાઉટ કે કોરોના જે વધ્યો છે એની પાછળ કારણો ઘણા બધા જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. સરકાર પણ એની પાછળ ક્યાંક કારણભૂત છે, સમાજ પણ કારણભૂત છે. કારણો ગમે તે હોય, પણ કોરોનાનો આંકડો જે રીતના વધી રહ્યો છે હવે એને કંટ્રોલ કેવી રીતે કરવો. એક બાજુ વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો આ બંને વિપરીત સંજોગો દેખાઈ રહ્યા છે. આપણને એવું હતું કે વેક્સિન આવશે તો આપણે ક્યાંક કંટ્રોલ મેળવી શકીશું, પણ વેક્સિનનું ડેબ્યુ થયું, સાથે કોરોનાના નવા નવા વેરિયન્ટના પણ ડેબ્યુ થયા. હવે આ વેરિયન્ટ અને સ્ટ્રેન આ શું છે, અને આ વેરિયન્ટ અને સ્ટ્રેન એ કોરોનાને કઈ રીતે અસર કરે છે સ્પ્રેડ થવાની અંદર, આજે આપણે આ ગણિત સમજવું છે. કારણ કે વેક્સિનેશનનું કામ તો ચાલી રહ્યું છે. જો ખરેખર તેની ઉપર કંટ્રોલ મેળવાતો હોત તો કદાચ આજનો આંકડો 2190 ન હોત, એનાથી ઓછો થવો જોઈતો હતો. તો પછી આ વેરિયન્ટ, આ સ્ટ્રેન, આ મ્યુટન્ટ, આ બધા જે શબ્દો છેલ્લા એક વર્ષમાં, જો કે મેડિકલની ભાષામાં તો ઘણા જૂના શબ્દો હશે, પણ આપણી માટે નવા શબ્દો છે. તો આવા નવા શબ્દો જે એક વર્ષ પહેલા આપણને ખબર પડી એનું મહત્વ શું છે, એની ગંભીરતા કેટલી છે, એ જ ગણિત આજે આપણે સમજીશું. ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો. તો જે રીતના કોરોના કેસ વધી રહ્યા છે, ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો જે રીતના તોડાઈ રહ્યો છે, એ તોડાતા ખતરાને કાબૂમાં કેવી રીતે કરવો એ સૌથી મોટો પડકાર છે. પણ સૌથી પહેલા તો એ ખતરાને સમજવો પડશે. સમજીશું તો એની ઉપર ક્યાંક કાબુ મેળવી શકીશું. કારણ કે તમે વાંચતા હશો, ક્યાંક જોતા હશો કે ક્યાંક સમાચારમાં આવ્યું હશે કે યુકેનો સ્ટ્રેન આવ્યો, બ્રાઝિલનો સ્ટ્રેન આવ્યો છે, ઘણા બધા નવા સ્ટ્રેન આવી રહ્યા છે, ડબલ મ્યુટેન્ટ, આવા શબ્દો. તો આ ખરેખર શું છે એ મારી સાથે આજે સ્ટુડિયોમાં મેડિકલ પેનલ ઉપસ્થિત છે, એમની પાસેથી જ આ સમગ્ર વિગતો મેળવીશું. તો સૌથી પહેલા તો ડોક્ટર રાકેશ જોશી, જેઓ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, ડોક્ટર મુકેશ મહેશ્વરી, સિનિયર પેથોલોજીસ્ટ આપણી સાથે છે, ડોક્ટર કાર્તિકેય પરમાર, જેઓ એસોસિએટ પ્રોફેસર મેડિસિન વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, અને ડોક્ટર ઉર્વેશ શાહ, જેઓ ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા મુકેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે મેં જે પ્રસ્તાવનામાં કીધું કે આજે ડબલ મ્યુટેન્ટ ને સ્ટ્રેન ને આ બધા જે શબ્દો છે, તો મ્યુટન્ટ વેરિયન્ટ એટલે શું છે અને એનો ખતરો કેટલો? દેવાંગભાઈ, આજે આ તમે ચર્ચા રાખી એ બહુ સારો ટોપિક રાખ્યો છે, કારણ કે બધા છાપાઓ, બધા ન્યૂઝની હેડલાઇન જ આ છે આજે. ડબલ મ્યુટન્ટ અને મ્યુટેશન ને સ્ટ્રેઇન ને, એટલે સામાન્ય માણસોના મનમાં એક જિજ્ઞાસા છે, જાણવાની એ છે કે ભાઈ આ શું થશે, કોરોના હવે આગળ કઈ રીતે જશે. તો આપણે છે ને એના માટે થોડુંક બેઝિક સમજવું પડશે સાયન્સ, કે મ્યુટેશન શું છે ને વેરિયન્ટ કોને કહેવાય. હવે જે આ કોરોનાનો આરએનએ વાયરસ છે ને એમાં 29,000 એમિનો એસિડની પેર છે. એટલે આપણે ધારો કે ઘર બનાવતા હોય તો 2 ઈંટની એક પેર, એ રીતે આમ 29,000 એમિનો એસિડ છે. હવે જ્યારે વાયરસ માણસના શરીરમાં પ્રવેશ કરે અને પછી એ જ્યારે રિપ્લિકેશન એટલે ડબલ થવાનો ટ્રાય કરે, પોતાની વૃદ્ધિ કરવાનો ટ્રાય કરે, ત્યારે આ વાયરસ એટલો સૂક્ષ્મ છે કે આમાં બ્રેઇન જેવી કોઈ વસ્તુ નથી હોતી અને કોઈ મશીનરી નથી કે જે રેગ્યુલેટ કરી શકે. એટલે શું થાય કે એના જે એમિનો એસિડ છે એ 2-3 એમિનો એસિડ આગા પાછા થઈ જાય, કાં તો નીકળીને જતા રહે, એને ડિલિશન કહેવાય, કાં બીજી જગ્યાએ લાગી જાય, એને એડિશન કહેવાય, કે એ ટાઈપના હોય. આ બધા મ્યુટેશન કહેવાય. અને જ્યારે ઘણા બધા મ્યુટેશન એક સાથે થાય તો ઓરિજિનલ વાયરસ ના કરતા નવો વાયરસ જે આવે એ જુદો થઈ જાય અને એને વેરિયન્ટ કહેવાય. ઓકે. અને એના લક્ષણો પણ અલગ અલગ, થોડાક એના લક્ષણો અલગ હોય, થોડી એની ઘાતકતા અલગ હોય, થોડું એનું ટ્રાન્સમિસિબિલિટી એટલે ચેપ લગાડવાની શક્તિ અલગ હોય, અને ઘણીવાર વેક્સિન પર અસર ઓછી થાય. એટલે આ બધું એ મ્યુટેશન અને વેરિયન્ટ જાણવાની વસ્તુ છે.
પરમ દિવસે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાંથી જે પ્રેસ રિલીઝ થઈ એમાં આપણે ઇન્ડિયામાં જે 10,800 સિક્વન્સિંગ કરી, હવે આ જે મ્યુટેશન જાણવા તો કઈ રીતે જાણી શકાય? તો જે આખો વાયરસ છે ને એને તમારે આખો ટોટલી એનું મેપિંગ કરવું પડે, એને સ્પ્રેડ કરવો પડે, એના બધા એમિનો એસિડ ગોઠવવા પડે, ત્યારે તમને ખબર પડે કે આ બદલાયા છે ને આ નવા આવ્યા છે. તો એ કરવામાં આવ્યું ત્યારે એવું જોયું કે 771 વેરિયન્ટ ટોટલ ઇન્ડિયામાં આવ્યા છે. 771 ઇટ્સ અ હ્યુજ નંબર. પરંતુ મોટા ભાગના વેરિયન્ટ એવા હોય છે કે જેની બહુ આપણને ચિંતા કરવાની જરૂર નથી હોતી. અમુક વેરિયન્ટ એવા હોય છે કે એની ખાસ ચિંતા કરવાની જરૂર પડે. એવા 4-5 વેરિયન્ટ છે. એમાં આપણે પહેલા જે જોયો બ્રિટનનો વેરિયન્ટ હતો જે વધારે ચેપ લગાડી શકતો હતો, આફ્રિકાનો વેરિયન્ટ હતો એમાં વેક્સિનની અસર ઓછી થાય છે એવો દાવો છે, અને બ્રાઝિલનો વેરિયન્ટ એમાં મૃત્યુદર વધારે છે. પણ આ બધા વેરિયન્ટ કરતા એક નવો વેરિયન્ટ હવે દેખાયો, અને એમાં બે મ્યુટેશન એક સાથે મોટા છે. એટલે એ ડબલ મ્યુટન્ટ વાયરસ છે, અને મહારાષ્ટ્રમાં 203, ગુજરાતમાં 9, દિલ્હીમાં 9, ગુજરાતમાં 3 અને પંજાબમાં 2, એમ ટોટલ 18 રાજ્યોમાં આ મ્યુટન્ટ દેખાય છે. એ ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે. એમાં 2 મ્યુટેશનના નામ એ લોકોએ આપ્યા છે, E484Q અને L452R. એટલે આ 2 મ્યુટેશન સાથે થવાથી હવે આપણે એ સ્ટડી કરવો પડશે કે આ મ્યુટેશન ખરેખર વધારે ચેપી છે કે શું, આ વધારે ઘાતક છે કે શું, કે આ વધારે વેક્સિનની અસર નહીં કરે કે શું. પણ એના માટે આપણે હજુ ઘણા ડેટાની જરૂર પડશે, ઘણા બધા સિક્વન્સિંગ કરવા પડશે. આપણે જાન્યુઆરીમાં સરકારે એવું એનાઉન્સ કર્યું કે 5% લોકોના સિક્વન્સિંગ કરીશું, તો એ પ્રમાણે 50,000 લોકોના સિક્વન્સિંગ કરવા જોઈએ, પણ હજુ સુધી આપણે 10,000 સિક્વન્સિંગ. સૌથી મોટી વાત જ એ છે મુકેશભાઈ કે એક તો ડેટા અને રિસર્ચ આ બંને ઉપર ભાર આપવો પડશે, અને તો જ આ મહામારી સામે આપણે લડી શકીશું. આજે નવા મ્યુટન્ટ અને સ્ટ્રેન આવી રહ્યા છે એની સામે આપણે લડી શકીશું, પણ બે મોટા હથિયાર ડેટા અને રિસર્ચ આની ઉપર ભાર મૂકવો પડશે. હું ઉર્વેશભાઈ આપની પાસે આવવા માંગુ છું, કારણ કે માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે આપની પણ મ્યુટેશન અને સ્ટ્રેન વચ્ચેનો જે સાદો તફાવત છે એ શું છે? મુકેશભાઈ સાહેબે જે આપણે શરૂઆત કરી એ બેઝિક સાયન્સને થોડુંક આગળ વધારે ડિટેલમાં કહીશ, એટલે કદાચ વધારે સાહિત્ય સમજી શકાશે. સાહેબે જે કીધું કે આપણે 29 થી 30,000 જેટલા બેઝિસ નો આ જે વાયરસનો જીનોમ છે, અને 3 બેઝનો એક કોડ થાય, એટલે એપ્રોક્સિમેટલી એમાંથી તે લગભગ 1-1.5 જેટલા કોડ છે એ નકામા છે. એટલે સપોઝ 9-9.5 કોડ છે, એમાંથી 1.5 કોડ કાઢી નાખો, એટલે 7 થી 7,500 કોડ્સ વાયરસ જે છે એ સ્ટ્રક્ચરલ કે નોન સ્ટ્રક્ચરલ પ્રોટીનના બનાવતા હોય છે. હવે આ જે 7,500 કોડ્સ છે એમાંથી 30 થી 40% જેટલા કોડ્સ છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ સ્ટ્રક્ચરલ પ્રોટીન બનાવે છે, જ્યારે મોર દેન 50% એવા છે કે જે નોન સ્ટ્રક્ચરલ કે ફંક્શનલ પ્રોટીન બનાવે છે. હવે આ જે સ્ટ્રક્ચરલ પ્રોટીન છે એની અંદર 4 જાતના પ્રોટીન હોય: સ્પાઇક પ્રોટીન, મેમ્બ્રેન પ્રોટીન, એન્વેલોપ પ્રોટીન અને ન્યુક્લિયોકેપ્સિડ પ્રોટીન. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્પાઇક પ્રોટીન, જે એપ્રોક્સિમેટલી 1200 થી 1300 જેટલા એમાઇનો એસિડ્સનું બને છે. આ સ્પાઇક પ્રોટીન્સના મ્યુટેશનને કારણે જે આ બધી પ્રોપર્ટી આપણે જોઈએ છે કે એની, કારણ કે આ સ્પાઇક પ્રોટીનથી જ વાયરસ હ્યુમન સેલને ઇન્ફેક્ટ કરે છે, એટલે એમાં મ્યુટેશન આવે એટલે વાયરસની ટ્રાન્સમિશન કેપેસિટી બદલાય, વાયરસની ઇન્ફેક્ટિવિટી બદલાય, વાયરસનું ઇમ્યુન એસ્કેપ પ્રોપર્ટી પણ બદલાય, કે એન્ટીબોડી એની સામે જે આપણે વેક્સિનથી ડેવલપ કરીએ છીએ એ એની અંદર ચેન્જ થાય. એટલે આ સ્પાઇક પ્રોટીનના મ્યુટેશન્સ એ આપણા માટે સિગ્નિફિકન્ટ છે. હવે તમારો જે પ્રશ્ન છે કે મ્યુટેશન્સ અને વેરિયન્ટ્સ આ બંને વસ્તુ શું છે? મ્યુટેશન એટલે એક કોડ જે જનરેટ થાય છે એમાં થતો ફેરફાર, એટલે એક એમાઇનો એસિડ ચેન્જ થાય, એને આપણે મ્યુટેશન્સ કહેવાય. જ્યારથી કોરોના વાયરસનો પેન્ડેમિક થયો છે આવા મલ્ટિપલ મ્યુટેશન્સ થતા આવ્યા છે. એમાં સાહેબે કીધું, મુકેશભાઈ સાહેબે કીધું કે એ પ્રમાણે ઘણા મ્યુટેશન્સ એવા છે કે વાયરસના પોતાના માટે જ ઘાતક છે, એટલે એ વાયરસ માટે નકામા છે. જે સિગ્નિફિકન્ટ છે, જે એને પ્રોપર્ટી આપે છે, એવા જ મ્યુટેશન્સની આપણે વાત કરીએ તો આવા મ્યુટેશન્સ એક જ વાયરસમાં, અત્યારે આપણે કીધું ગંભીરતાથી એટલા માટે હું નથી જોતો આ મેટરને, કે આની પહેલા ઘણા બધા એવા મ્યુટેશન્સ છે જે એક જ વાયરસની અંદર જોવામાં આવ્યા છે. એટલે સપોઝ કે જે યુકેનો સ્ટ્રેન છે, સાઉથ આફ્રિકાનો સ્ટ્રેન છે, ઇવન બ્રાઝિલનો સ્ટ્રેન છે, એની અંદર તો 17 મ્યુટેશન છે. એક જ સ્ટ્રેનની અંદર 17 મ્યુટેશન છે, એમાંથી 10 સ્પાઇક પ્રોટીનમાં અને 7 બીજા બધા સ્ટ્રક્ચરલ કે નોન સ્ટ્રક્ચરલ પ્રોટીનમાં. એક સાથે મલ્ટિપલ મ્યુટેશન્સ હોય, અને આવા મલ્ટિપલ મ્યુટેશન, એક અથવા મલ્ટિપલ મ્યુટેશનથી જે નવા પ્રકારનો વાયરસ ડેવલપ થાય એને વેરિયન્ટ્સ કહેવાય. જ્યારે એવો વેરિયન્ટ્સ કે જે આપણને કોઈ સ્પેસિફિક પ્રોપર્ટીથી કોમ્યુનિટીને એફેક્ટ કરી શકે, ત્યારે એ વેરિયન્ટ્સને સૌથી પહેલા કેટેગરાઇઝ કરવામાં આવે છે. એને વેરિયન્ટ્સ અંડર ઇન્વેસ્ટિગેશન, અને જો સિગ્નિફિકન્સ હોય તો વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન એ આપણે એને ડિફાઇન કરવામાં આવે છે, અને પછી એને જીનોમિક સિક્વન્સિંગથી મેપિંગ કરવામાં આવે છે કે આ વેરિયન્ટ્સમાં ખરેખર કેટલા મ્યુટેશન્સ છે, કેટલા સિગ્નિફિકન્ટ મ્યુટેશન્સ છે. એટલે આવા જ જે વેરિયન્ટ્સ આપણે સસ્પેક્ટ કરતા હતા એનું અહીંયા જીનોમિક સિક્વન્સિંગ થયું, અને એના જ પ્રમાણે આપણી પાસે જે રિસેન્ટલી ડેટા આવ્યા એ આના ઉપરથી આપણે આવ્યા છે. એટલે આટલી થઈ
બહુ સરસ સમજાવ્યું મ્યુટેશન અને સ્ટ્રેન વચ્ચેનો જે તફાવત છે, પણ સવાલ આના અંદરથી પણ એ નીકળી રહ્યો છે. આમ તો કોરોનાએ આપણને કેવા કેવા દિવસો દેખાડ્યા છે અને એ જવાનું નામ નથી લઈ રહ્યો. આ મહામારીને લઈને લોકો ત્રાહિમામ પોકાર્યા, સમગ્ર વિશ્વની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને હવે તો આ રોગ પોતાના નવા લક્ષણો સાથે પાછો ડેબ્યુ કરી રહ્યો છે. લક્ષણો પણ એવા છે, દર્શક મિત્રો તમને પણ ખબર હશે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર પણ તેના લક્ષણોને લઈને ઘણા બધા મેસેજ ફરતા રહ્યા છે. એટલા બધા લક્ષણો છે કે એમાંના એકાદ બે લક્ષણ તો તમને હોય જ, એટલે તમને એવું લાગે કે મને કોરોના છે જ. પણ શું ખરેખર એ કોરોના હોય છે ખરો? એ ટેસ્ટ કરાયા પછી જ ખબર પડે છે. તો જેમ ઉર્વેશભાઈએ કીધું કે જે રીતના મ્યુટેશનના આટલા બધા પ્રકાર છે, તો સવાલ હવે અહીંયા ટેસ્ટ ઉપર પણ થાય છે કે જે ખરેખર આપણે ટેસ્ટ કરી રહ્યા છે એમાં કોરોના પકડાય છે ખરો? હું કાર્તિકભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે રીતના ઉર્વેશભાઈએ વાત કરી, મુકેશભાઈએ વાત કરી કે જે રીતના અલગ અલગ મ્યુટેશન્સ હોય છે, સ્પાઇક મ્યુટેશન્સ હોય છે અને એની અંદર પણ પાછા એના પેટા મ્યુટેશન્સ હોય છે. હવે આપણે જે એન્ટીજન ટેસ્ટ કરીએ છીએ, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરીએ છીએ કે આરટીપીસીઆર કરીએ છીએ, તો આમાંના અમુક જે મ્યુટેશન્સ છે એ આ ટેસ્ટમાં પકડાય છે ખરા કે પછી નથી પકડાતા અને એના કારણે પછી કોરોનાનો સાચો આંકડો બહાર નથી આવતો? એવું થઈ શકે ખરું? ચોક્કસ. જે આ મ્યુટેશનની વાત કરીએ આપણે, તો એ મ્યુટેશન ડિફરન્ટ જે વસ્તુઓ છે એના ઉપર ઇમ્પેક્ટ કરે છે. તો આપણે જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટની વાત કરી, પણ આ મ્યુટેશન્સ જે હાલમાં જે છે, એક જે યુકે છે, યુકેના સ્ટ્રેનનો, એક સાઉથ આફ્રિકા અને એક બ્રાઝિલ, તો આ જે મ્યુટેશન્સ છે અને આપણે અહીંયા આગળ જે મ્યુટેશન્સ છે અથવા તો લાઇકલી મ્યુટેશન્સ છે એ બહુ માઇનોર મ્યુટેશન્સ છે. તો જે સ્પાઇક પ્રોટીનના જે માઇનોર મ્યુટેશન છે એ ઘણી વખત એ ક્લિનિકલ સિમ્ટમ્સ જે હોય પેશન્ટને અથવા તો પેશન્ટના જે ડાયગ્નોસિસ માટેના ટૂલ્સ જે આપણે કિટ્સ વાપરતા હોઈએ તે કિટ ઉપર પણ એ મ્યુટેશનનું કોઈ આપણને ફેરફાર જણાતો નથી. તો એ મ્યુટેશન્સ એટલા નોન સિગ્નિફિકન્ટ હોય છે કે જે આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટને અફેક્ટ કરતા ખરેખર નથી. તો જે આપણે અત્યારે ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ અથવા તો ડાયગ્નોસ્ટિક જે ટૂલ્સ અવેલેબલ છે આપણી જોડે, એ આ જે મ્યુટન્ટ કે જે માઇનોર મ્યુટેશન્સ છે એને લઈને કોઈ આમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં ફરક પડતો નથી. અને જે આપણે આ મ્યુટેશન છે, જે આપણે આ કોવિડના વાયરસમાં જે સ્પાઇક પ્રોટીન છે એના જે મ્યુટેશન્સની વાત કરીએ તો એમાં જે વેક્સિન્સ છે એ પણ આ મ્યુટેશનને અથવા તો સ્પાઇક પ્રોટીનને અનુલક્ષીને જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો જે આ વેક્સિન છે એ પણ હાલમાં આ મ્યુટેશનની અગેન્સ્ટમાં જે નાના મ્યુટેશન્સ હોય એના માટે એન્ટીબોડી તો જનરેટ કરે જ છે. કારણ કે એ બહુ જ્યારે આપણે વેક્સિન આપીએ એમાં પણ જે સ્પાઇક પ્રોટીન છે એ બહુ બ્રોડ સેન્સમાં ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરે છે અને એના કારણે જે એન્ટીબોડી બને છે એ જે આ નાના મ્યુટેશન્સ વાયરસના હોય છે એના અગેન્સ્ટમાં પણ આપણને પ્રોટેક્શન આપે છે. બિલકુલ. રાકેશભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે આમ તો છેલ્લે તમને એટલા માટે રાખ્યા કારણ કે તમે એ જગ્યા ઉપરથી આવો છો કે કદાચ અત્યાર સુધીમાં હજારો કોરોના દર્દીઓનો જે બહોળો અનુભવ તમારી પાસે છે અને સેલ્યુટ છે તમારી ફરજને કે રાત દિવસ જોયા વગર તમે જે રીતના ફરજ બજાવી છે તમામ ડોક્ટર્સ આલમને અને નર્સિંગને. પણ હવે રાકેશભાઈ એ તમને પૂછવાનું થાય કે જે રીતના આ દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે, નવા મ્યુટેશન, નવા સ્ટ્રેન જે જોવા મળી રહ્યા છે અને સૌથી મોટી વાત તો એ છે કે ખતરાની ઘંટડી છે. ગુજરાતમાં પણ 3 નવા સ્ટ્રેન જોવા મળ્યા છે ડબલ મ્યુટેશન વાળા. અત્યારે આંકડો 3નો છે, પણ ખબર નહીં છુપા કેટલા કેસો એવા હશે કે જે હજુ સામે નથી આવ્યા. ત્યારે મેં જેમ કાર્તિકેયભાઈને પૂછ્યું કે આવા બદલાતા મ્યુટેશન, બદલાતા સ્ટ્રેન અને આપણી એક જ પદ્ધતિ જે ટેસ્ટ કરવાની છે, તો સાચા આંકડાઓ ખરેખર બહાર આવે છે કે એમાં દબાઈ જતા હોય છે? આપણા જે એક્સપર્ટ માઇક્રોબાયોલોજીસ્ટે આપણે સમજાવ્યું કે મ્યુટેશન શું છે, પણ એઝ અ ક્લિનિશિયન મને એટલી ખબર પડે કે જ્યારે પણ કોઈ પણ વાયરસ, આ કોરોના માટેની વાત જ નથી, કોઈ પણ વાયરસ જ્યારે એક બોડીમાંથી બીજા બોડીમાં અથવા એ મલ્ટીપ્લાય થતો હોય ત્યારે એના જે બેઝિક સ્ટ્રક્ચર છે એમાં ચેન્જીસ આવે અને આ ચેન્જીસને મ્યુટેશન કહેવાય. સિમ્પલ ભાષામાં કહીએ તો વાયરસમાં જે સામાન્ય ચેન્જીસ આવે એને મ્યુટેશન કહેવાય અને એનાથી વાયરસ ઉપર 2 ટાઈપની ઇફેક્ટ થાય, કાં તો એ ઘાતક થઈ શકે અને કાં પછી એ સરળ થઈ જાય. બિલકુલ. એટલે આજે સાહેબે જે પ્રમાણે વાત કરી કે મલ્ટિપલ સ્પાઇક પ્રોટીનમાં જે રીતે મ્યુટેશન આવે એટલે આપણા હ્યુમન સેલ સાથે એનું જે એટેચમેન્ટ છે કેટલું ઇઝીલી અને એ
એટેચમેન્ટ થયા પછી હાઉ ફાસ્ટ ઇટ ઇઝ સ્પ્રેડિંગ, કે કેટલું જલ્દી એ કોમ્યુનિટીમાં સ્પ્રેડ થાય છે. આ પ્રકારના મ્યુટેશન્સને આપણે અત્યારે જે રીતે જોઈ રહ્યા છે કે કેસીસ દિન બદિન વધી રહ્યા છે. બહુ જ કેસીસ ફેબ્રુઆરીના શરૂઆતના મહિનામાં આપણે શરૂઆતના અઠવાડિયામાં જોઈએ તો એની કમ્પેરમાં અત્યારે આપણે મિડ માર્ચ કે માર્ચના અંતમાં જ્યારે આવ્યા ત્યારે જેમ તમે કહ્યું એમ રેકોર્ડ બ્રેકિંગ કે 2000થી વધારે કેસીસ ગુજરાતમાં જોવા મળે અને અમદાવાદમાં પણ આપણે હવે 600નો આંકડો પાર કર્યો છે. એવી પરિસ્થિતિમાં આપણા માટે એક જ વસ્તુ રહે છે કે આપણે આને આગળ વધતો કેવી રીતે અટકાવીએ. દર્દીઓ માટે હોસ્પિટલો તૈયાર છે કે બેડ તૈયાર છે એનો મતલબ બિલકુલ નથી કે આપણે એના માટે ધ્યાન નહીં રાખીએ કે આપણે જે કોવિડ ગાઈડલાઇન્સ છે એને ફોલો નહીં કરીએ. આપણી જે સોશિયલ જે સિસ્ટમ છે એની એક એવી વાત કહીશ તમને કે જ્યારે કેસીસ ઘટવા માંડે છે તો આપણે બિલકુલ રિલેક્સ થઈ જઈએ છીએ કે હવે તો કોરોના ગયો, હવે તો આપણે આમાંથી બહાર આવી ગયા. જેવા કેસીસ વધવા માંડે, જેમ તમે હમણાં બોલશો 2000નો આંકડો પાર કર્યો, 600નો પાર કર્યો, લોકો પાછા ફરીથી એ ડરમાં ઘૂસી જશે કે અરે પાછો કોરોના બેકાબુ થયો. હકીકતમાં એવું પણ રાકેશભાઈ લાગે છે કે હવે લોકો ડરતા હોય? લોકોએ ડરવું જો ડરતા હોત તો આટલો આંકડો ના આવ્યો હોત. લોકોએ ડરવું પડશે. જો હજુ અહીંયાથી આગળ જતા અટકવું હોય, હજુ બી આગળની જિંદગીમાં સેલિબ્રેશન કરવું હોય તો લોકોએ ડરવું પડશે. ડરવું પડશે મતલબ સમજવું પડશે, પોતે જવાબદાર નાગરિક તરીકે વર્તન કરવું પડશે, માસ્ક પહેરવા પડશે, હેન્ડ સેનિટાઈઝ કરવું પડશે અને મેળાવડા ટાળવા પડશે. અને એનાથી વધારે આગળ વધીશ તો વેક્સિનેશન કરાવવું જ પડશે. કોઈએ ડરવાની જરૂર નથી. ઘણા બધા લાખો લોકોએ અત્યાર સુધી વેક્સિન લઈ લી અને આપણે ઇન્ડિયાના લેવલે જોઈએ તો કરોડોમાં એ સંખ્યા ગઈ છે. કોઈ એવા મેજર ઇસ્યુ નથી. વેક્સિન લેવી પડશે, ધ્યાન રાખવું પડશે જ્યાં સુધી આમાંથી સંપૂર્ણ બહાર ના આવીએ. વેરિએશન્સ ને મ્યુટેશન્સ ને ન્યુઅર વેરિયન્ટ્સ જો આના પરિસ્થિતિ આગળ રહેશે તો બદલાય જ કરવાની છે. એ વધવાના જ છે. મ્યુટેશન કેસીસ બી વધશે તો આપણે એ વધારો અટકાવવા માટે જે કરી શકીએ એ કરી શકીએ કે આપણે પોતે જવાબદાર થઈએ, માસ્ક પહેરીએ અને આપણો ટાઈમ આવે ત્યારે વેક્સિન લઈએ. આ એકમાત્ર ઉપાય છે. જેમ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કન્ટેનમેન્ટ ઝોન વધારી જ રહ્યા છે તો એના ઉપર સ્ટ્રિક્ટ જે છે એ કાબુ મેળવવો પડશે અને એવું કરીશું તો જ આપણે એને વધતા કે જેને કહેવાય કે બ્લાસ્ટ થતા રોકી શકીશું. બિલકુલ. એક વાત રાકેશભાઈ એ પણ હતી, જ્યારે ગયા વર્ષે આપણે ચર્ચા કરતા ત્યારે આપણે કોરોનાને લગભગ આ ટાઈમે ઓળખતા પણ નહોતા, ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા અને તમારી મેડિકલ ટીમો પણ એની પાછળ લાગેલી હતી કે આ ખરેખર કયો વાયરસ છે ને શું છે. પણ હવે આપણી પાસે 1 વર્ષ જેટલો સમય આપણે વિતાવી ચૂક્યા છીએ અને ઘણું બધું કોરોના વિશે જાણતા પણ થયા છે. પણ જેટલું જાણીએ છીએ એટલું જ આપણે અજાણ છીએ એવું પણ કહી શકાય હજુ પણ કોરોના વિશે. કારણ કે જે રીતના નવા સ્ટ્રેન ને નવા મ્યુટેશનની વાતો થઈ રહી છે એ જોતા હજુ પણ ક્યાંક આપણે કોરોનાથી અજાણ છીએ એવું ચોક્કસથી કહી શકાય. કારણ કે જે રીતના કેસ વધી રહ્યા છે એ કેસ ઉપર કંટ્રોલ લાવવા માટે થઈને સૌથી મોટો ભાર આપણે વેક્સિનેશન ઉપર મૂક્યો. વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ ગઈ પણ છતાં પણ આપણે હજુ એ સ્ટેજ ઉપર નથી પહોંચ્યા કે આપણે કોરોના કેસમાં કંટ્રોલ લાવી શકીએ. તો રાકેશભાઈ મારે એ જ આપને પૂછવું છે કે ઘણા બધા લોકો, અને સાદી ભાષામાં અમારા દર્શક મિત્રો સમજે એ રીતના તમને સવાલ પૂછું છું, જવાબ પણ એ જ રીતના આપશો, કે જ્યારે કોઈ પણ વાયરસ હોય છે એ ચેપી હોય છે. તમે જેમ કીધું કે બદલાતા લક્ષણો એટલે એને મ્યુટેશન કહી શકાય. તો જ્યારે ચેપ ફેલાતો હોય છે તો શું એ વધારે ઘાતક નીવડી શકે કે પછી એ ચેપની ઘાતકતા ઓછી હોય? હું જો પહેલા પીક અને સેકન્ડ પીક, આમ તો આપણા દેશની અંદર સેકન્ડ પીક ગણાઈ રહ્યો છે, પરંતુ આપણે ગુજરાતમાં કે અમદાવાદમાં વિચારીએ તો એ ગયા વખતે જે મે જૂનમાં ફેઝ હતો, પછી દિવાળી ટાઈમનો ફેઝ હતો અને જે અત્યારે ફેઝ આવ્યો છે. એટલે કે આ જે ફેઝિસ અમે લોકોએ જે એક્સપિરિયન્સ કર્યો છે કે એક એવો સમય હતો કે જ્યારે આખી હોસ્પિટલ ભરેલી હતી દિવાળી ટાઈમ, કે એવો જ ફેઝ હતો કે મે એન્ડમાં કે જ્યારે બધી જ હોસ્પિટલો, બધા જ બેડ અમદાવાદની અંદર ફૂલ ભરેલા હતા. અને એ વખતે જે પરિસ્થિતિ હતી એમાં જોવા જઈએ તો જે સિરિયસ દર્દી કે જેને કહેવાય કે આઈસીયુમાં પેશન્ટ્સની સંખ્યામાં વધારો હતો. જ્યારે અત્યારની વાત કરીશું, આવતીકાલની કે હવે પછીના અઠવાડિયાની કે 15 દિવસ પછીની ખબર મને પણ નથી, પરંતુ એટલું કહીશ કે અત્યારના જે સ્ટેજે અમારી પરિસ્થિતિ છે એમાં આઈસીયુમાં દર્દીઓનો ધસારો ઓછો છે, વોર્ડ અમારા ભરાઈ રહ્યા છે. ઇન શોર્ટ ઘાતકતા ઓછી થઈ એવું લાગી રહ્યું છે. પણ હવે એ તો આપણને આવનાર સમય બતાવશે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે સિરિયસ દર્દીઓનો જે આવવાની જે સંખ્યા છે એ ઓછી છે ઇન કમ્પેર ટુ મોડરેટ ટાઈપ ઓફ ડિસીઝ. એટલે એમ કે જેને દાખલ કરવા પડે પરંતુ જેને આઈસીયુની જરૂર ન હોય અથવા સામાન્ય ઓક્સિજનની જરૂર હોય એવા લોકોની સંખ્યા વધારે છે રાધર દેન વેન્ટિલેટર કે બાયપેપ પર જતા હોય. બિલકુલ. એક સરસ એક પોઈન્ટ છે મારી પાસે કે દુનિયાનો એક ઇતિહાસ છે કે જે વાયરસ ચેપી હોય વધારે એ હંમેશા ઘાતક ઓછો હોય. હું સિમ્પલ તમને ગણિત સમજાવું કે જ્યારે વાયરસ બહુ ઘાતક હોય ને તો માણસ એટલો બધો માંદો હોય કે કાં તો હોસ્પિટલમાં હોય ને કાં મરી જાય.
Okay. એટલે બહાર ના ફરે, Okay. એટલે ચેપ ના ફેલાવે. Okay. પણ જો વાયરસ ઘાતક ઓછો હોય તો માઇલ્ડ સિમ્ટમ એટલે બહાર ફર્યા કરે કે એને ખબર જ ના હોય કે એને ડિસીઝ છે. બિલકુલ. એટલે એનો ફેલાવો વધારે થાય. બિલકુલ. તમે જો યુકેમાં જે સ્ટ્રેન નવો આવ્યો ને, જે B117 છે, એ 50 થી 70% વધારે ફેલાવો કરતો હતો, તો ધડાધડ કરતા યુકેમાં કેસીસ 40,000 પર પહોંચી ગયા. બિલકુલ. ધડાધડ કરતા, એટલે એ આપણે મૃત્યુદર પાછો એટલો નતો વધ્યો. બિલકુલ. એટલે ઘાતક ઓછો હતો પણ ચેપી વધારે હતો. અને આપણા કેસમાં અત્યારે પણ એવું છે, સીએમએ પણ એવું કીધું કે આપણે પણ મૃત્યુદર ઓછો છે, એટલો વધારે અને નથી. અત્યારે એના માટે જ કહેવામાં આવ્યું છે ને કે પહેલા ટેસ્ટ કરો, ટ્રેસ કરો અને ટ્રીટ કરો. Treat કરો. એટલે જો આ ટી ને આપણે ફોલો કરશું સ્ટ્રિક્ટલી, અને વેક્સિનેશન ઇઝ મસ્ટ, Yes, કમ્પલસરી. આઈ થિંક એવરીવન શુડ ટેક ઇટ. ચલો, હું દરેકે દરેક દર્શક મિત્રો માટે એક સારું કહી શકાય કે રાકેશભાઈ અને મુકેશભાઈએ જે કીધું, તો એમને ક્યાં જ હાશકારો થયો હશે કે હા ચલો આની ઘાતકતા ઓછી છે. ના, ડરાવતો નથી, જાગૃત કરું છું. ઘાતકતા ઓછી નથી. તમને ખબર પણ નથી કે તમારા શરીરમાં રહેલો આ કોરોનાનો જે ચેપ છે એ કેટલા અંશે તમને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા બધા કિસ્સા એવા જોવા મળી રહ્યા છે, અને હવે જે સ્ટ્રેન નવા સામે આવી રહ્યા છે એ ડોક્ટર્સે જ કીધેલું છે કે સીધા જ તમારા ફેફસાને અસર કરે છે. એટલે કે માણસ આજે ચાલતો હરતો ફરતો હોય અને કાલે એની શું પરિસ્થિતિ હોય એ કહેવું પણ મુશ્કેલ છે. આવા પ્રકારના સ્ટ્રેનની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. હું ફરીથી કહું છું, GSTV એક નમ્ર પ્રયાસ કરી રહ્યું છે કે કોરોનાથી આપ જાગૃત થાઓ, વેક્સિનેશનમાં સહકાર આપો. જે રીતના મહામારી સામે સરકાર પ્રયત્નો કરી રહી છે, આપણા વોરિયર્સ પ્રયત્નો કરી રહ્યા છે, એ જ રીતના હવે આપણે પણ જાગૃત થવાની જરૂર છે. સમાજે જાગૃત થઈને આ લડત સામે સાથે ખભે ખભા મિલાઈને ચાલવું પડશે. હું મુકેશભાઈ આપની પાસે આવવા માંગુ છું કે મને હજી એ નથી સમજાતું, અને ઘણા બધા દર્શક મિત્રોના મનમાં પણ એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો પછી ચેપના લક્ષણો બદલાતા હોય. હું ફરીથી આ ત્રીજી વખત તમને સવાલ કરું છું, કદાચ રાકેશભાઈને અને કાર્તિકેયભાઈને મેં કરી લીધો. જો લક્ષણો બદલાતા હોય અને તમારી ટેસ્ટ કરવાની પ્રક્રિયા એકની એક હોય, એટલે કે એ તમે જે રેપિડ એન્ટીજન ટેસ્ટ, એ જે કીટની અંદર તમે જે કેમિકલ નાખતા હશો, તો વોટએવર ચીપ નાખતા હશો, તો એ જૂના જે વાયરસ હશે એના પ્રમાણમાં તમે કીટ તૈયાર કરી હશે. પણ હવે એનું આખું લક્ષણ બદલાઈ ગયું છે, આખું મ્યુટન્ટ બદલાઈ ગયું છે. તો શું એવા ચેપ, એવો વાયરસ એની અંદર પકડાય ખરો? એવામાં બે વાત છે. આપણી પાસે બે મેથડ છે અત્યારે. એક આપણે RT-PCR કરીએ છીએ અને બીજી રેપિડ એન્ટીજન છે. હવે RT-PCR માં ઉર્વેશભાઈ તમને કહું ને એ પ્રમાણે એના 3-4 પ્રોટીન હોય છે. એક S પ્રોટીન હોય સ્પાઇકનો, બીજો ન્યુક્લિક એસિડનો હોય, ત્રીજો એન્વેલપનો હોય અને ચોથો RDRP. આવા 4 જીન હોય. એટલે એક ગુમ થાય ને તો બહુ ફરક નથી પડતો. થોડી સેન્સિટિવ ઓછી થાય પણ બહુ મેજોરિટી ના થાય. લાઈક S જીન અત્યારે છે ને B117 માં સાઉથ આફ્રિકાની સ્ટ્રેનમાં નથી દેખાતો. એટલે RT-PCR ની સેન્સિટિવિટી જે કદાચ 70 નહીં હોય તો કદાચ 65 ની થાય, પણ બહુ ઝાઝો ફરક નથી પડતો. એટલે RT-PCR થી પકડી શકાય. એટલા માટે જ આપણે કહીએ છીએ કે RT-PCR ટેસ્ટની સંખ્યા વધારો. અચ્છા, RT-PCR થી પકડી શકાય, પણ એન્ટીજન ઉપર હવે હું એન્ટીજન પર આવું છું. એન્ટીજન પર એમાં એવું છે કે એન્ટીજન પર છે ને, એન્ટીજનની જે રેપિડ કિટ છે એમાં 3 એન્ટીબોડી કોડ કરેલા છે. એમાં E, N અને S કોડ કરેલા છે, અને S નો પોર્શન ખૂબ વધારે છે. એટલે એન્ટીજન ટેસ્ટની સેન્સિટિવિટી જે 50% ક્લેમ કરવામાં આવી છે એનાથી પણ ઓછી છે. નવા સ્ટ્રેનમાં કદાચ 20 કે 30% બી હોય તો નવાઈ નહીં. અને એ જ રીઝન છે કે એના કારણે આપણે જ્યારે રેપિડ એન્ટીજન કરી અને એને ફોલ્સ નેગેટિવ રિપોર્ટ આપીએ છીએ કોરોના હોવા છતાં, એ માણસ બજારમાં ફરે છે અને એ કોરોનાનો ફેલાવો કરે છે. એટલે આપણો એવો આગ્રહ છે કે મિનિમમ એન્ટીજન ટેસ્ટ કરે, રેપિડ એન્ટીજન કરવામાં આવે, અને જેટલા બને એટલા મેક્સિમમ PCR ટેસ્ટ કરવામાં આવે. ઉર્વેશભાઈ કદાચ એના પર વધારે થોડો પ્રકાશ પાડી શકશે, કારણ કે માઇક્રોબાયોલોજીસ્ટ છે અને આ ટેસ્ટ કરવાનો સબ્જેક્ટ એમનો છે. પરંતુ એક વસ્તુ દુનિયામાં બધી જગ્યાએ સિદ્ધ થયેલી છે, અને RT-PCR ટેસ્ટને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે દુનિયામાં. એટલે RT-PCR ટેસ્ટની સંખ્યા વધારો. જેટલા RT-PCR ટેસ્ટ કરશો એટલા તમે બચી શકશો, કારણ કે નહીં તો શું થશે કે પેલા જે એન્ટીજન વાળા તમે નેગેટિવ આપશો એટલે ફર્યા કરશે. ના, તો એટલે બિલકુલ સાચી વાત છે મુકેશભાઈ. આજે અમદાવાદ IIM માં થયું, એ શું થયું કે પેલા જે વિદ્યાર્થીઓ હતા એ ત્યાં મેચ જોવા ગયા, પછી આવ્યા, નેગેટિવ આવ્યો, 5 દિવસ પછી ફરીથી RT-PCR કરાવ્યો તો એમાં પોઝિટિવ આવ્યો. એટલે આમાં વસ્તુ એ થઈ રહી છે કે રેપિડમાં નથી પકડાતું, RT-PCR માં પકડાય છે. ઉર્વેશભાઈ, એક બીજો એક પોઈન્ટ ઉમેરવા માંગુ છું. આમાં બધા આપણે ડિસ્કશન કર્યું ને, એટલે કે આ જ્યારે વેરિયન્ટ બદલાય ને ત્યારે શું થાય કે એ ઇમ્યુન એસ્કેપમાં જતો રહે. એમાં ઘણી વાર કેવું થાય કે આપણે જેટલી બધી વેક્સિન બનાવી છે, મેજોરિટી વેક્સિન છે ને સ્પાઇક પ્રોટીન પર બનેલી છે. હવે જ્યારે સ્પાઇક પ્રોટીન પર મલ્ટિપલ મ્યુટેશન આવે, એટલે મલ્ટિપલ એના સ્ટ્રક્ચર ચેન્જ થાય ને ત્યારે વેક્સિનની એફિકસી ઘટી જાય. સાઉથ આફ્રિકાની ગવર્મેન્ટો દાવો કરેલો જ છે કે તમારી જે એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડની વેક્સિન છે ખાલી 20% એફિશિયન્ટ છે. એટલે કદાચ ભવિષ્યમાં રાકેશભાઈ સાહેબે કહ્યું કે તમે જો કોરોનાને કંટ્રોલ નહીં કર્યું તો નવા મ્યુટેશન આવ્યા જ કરશે, અને એ મ્યુટેશન તમારા માટે ઘાતક એટલા માટે થશે કે પછી એ મ્યુટેશન પર તમારી વેક્સિન અસર નહીં કરે. એટલે કાં તો તમારે વેક્સિનને ચેન્જ કરવી પડશે,
અને કાં તો તમારે કોરોનાને બીજી રીતે કરવું. ચલો, તો સવાલો એ પણ ઉભા થઈ રહ્યા છે કે જે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, સાથે નવા મ્યુટેશન, નવા સ્ટ્રેન વાળા વાયરસ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે આ વેક્સિન કેટલી અસરકારક નીવડશે, વેક્સિન લેવાથી કેટલો ફાયદો થશે, અને આ જે કોરોના વાયરસ છે, નવા સ્ટ્રેન, નવા મ્યુટેન્ટ છે, એની સામે કેવી રીતે કંટ્રોલ કરી શકાશે, આ વિશે પણ આપણે ચર્ચા જારી રાખીએ. પણ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે આપણે ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો જે ખતરો છે, અને આ જે મ્યુટન્ટ છે એ મ્યુટન્ટ કેવી રીતના ઘાતક સાબિત થઈ શકે, અથવા તો એ ઘાતક છે કે નહીં, તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. બ્રેક બાદ હું સીધો ઉર્વેશભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે બ્રેક પહેલા જે વાત થઈ હતી ટેસ્ટ વિશેની, કારણ કે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, RT-PCR કરવામાં આવી રહ્યા છે. હવે તમને યાદ હોય તો કે જ્યારે પીક લેવલ ઉપર હતો કોરોના, એ સમયે પણ ઘણા બધા, જ્યારે અમદાવાદની અંદર આપણે ડોમ બાંધીને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરતા હતા, ત્યારે ઘણા લોકો એવું કરતા હતા કે આ એરિયામાંથી પછી બીજા ડોમ ઉપર જઈને ટેસ્ટ કરાવતા હતા, અને બંનેના રિપોર્ટ અલગ અલગ આવતા હતા. હવે તો જે મ્યુટન્ટ છે એ પણ બદલાઈ ચૂક્યા છે, સ્ટ્રેન નવા આવી ચૂક્યા છે, ત્યારે હવે આવા રેપિડ એન્ટીજન ટેસ્ટ ઉપર લોકો કેટલો વિશ્વાસ મૂકી શકે? ડાયગ્નોસિસમાં RT-PCR ની સૌથી પહેલા વાત કરીએ તો એની રિલાયબિલિટી, હમણાં મહેશ્વરી સાહેબે કીધું કે આપણે અલગ અલગ જીન ડિટેક્ટ કરતા હોઈએ, એટલે S જીન, N જીન, RDRP કે આપણે E જીન, તો એની અંદર કદાચ એવું થાય કે ડાયગ્નોસિસ RT-PCR માં S જીન ડિટેક્ટ ના થાય, પણ બાકીના જીન તો ડિટેક્ટ થવાના જ છે. એટલે RT-PCR જે પહેલા ગોલ્ડ સ્ટાન્ડર્ડ હતી, અત્યારે પણ એટલે જ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. RT-PCR ના ડાયગ્નોસિસમાં આ નવી મ્યુટન્ટ સ્ટ્રેન છે એ સ્કીપ થઈ જ નહીં શકે, જે એની સેન્સિટિવિટી જે ખૂબ જ સારી છે, એટલે હજુ પણ RT-PCR ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. એન્ટીજનની અંદર પણ આની પહેલા આપણે ખૂબ સારી રીતે સમજાયું, કારણ કે એની અંદર આપણે શું છે કે બ્રોડ સ્પેક્ટ્રમમાં ટાર્ગેટ કરીએ છીએ. એમાં ક્રૂડ એન્ટીજન હોય, જે આપણે એન્ટીજનની જે સ્ટ્રીપ યુઝ કરીએ છીએ એની અંદર ક્રૂડ એન્ટીજન્સ હોય, એમાં બધા જ એન્ટીજન મિક્સ હોય, અને દરેક એન્ટીજનની સામેના એન્ટીબોડી ડિટેક્ટ થતા હોય. હવે જ્યારે ક્રૂડ એન્ટીબોડીઝ હોય છે જેની સામે આપણે એન્ટીજન ડિટેક્ટ કરતા હોય, જ્યારે એ S એન્ટીજન જ્યારે ચેન્જ થઈ ગયો હોય અને જે આપણે એન્ટીબોડી સ્ટ્રીપ પર કોટેડ કરી હોય એ જૂના વાયરસ પ્રમાણના હોય, તો સ્વાભાવિક છે કે એ S એન્ટીજનને ડિટેક્ટ કરવાની સેન્સિટિવિટી ઘટી જાય. એટલે ભલે E ને N એન્ટીજન ડિટેક્ટ કરે, પણ એ જો ખૂબ જ ઓછી માત્રામાં હોય, તો આવા કેસીસની અંદર આપણે જ્યારે વાયરસ લોડ ઓછો હોય ત્યારે આપણે એન્ટીજન ટેસ્ટથી ડાયગ્નોસિસ સ્કીપ કરી શકીએ, એવા પૂરેપૂરા ચાન્સીસ છે. પણ RT-PCR ની જે કેપેસિટી છે ડાયગ્નોસ કરવાની, એની જે સેન્સિટિવિટી છે એઝ ઇટ ઇઝ છે. દેવાંગભાઈ, હું એક વેક્સિન માટે પણ આ જ સંદર્ભમાં એક વાત કરવા માંગીશ કે આપણે જ્યારે એસ જીન મ્યુટેશનની વાત કરીએ કે જ્યારે એની અંદર ઘણો ખરો આપણે જે ફેરફાર, જેમ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે 1200 થી 1300 જેટલા એસ જીનના એમિનો એસિડ છે, જ્યારે આપણે વેક્સિનની અંદર એસ જીન થી વેક્સિન જ્યારે એન્ટીબોડી એસ જીની અગેન્સ્ટમાં ડેવલપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ દરેક એસ જીના કમ્પોનન્ટ સામે એન્ટીબોડી પ્રોડક્શન થાય છે. એટલું જ નહીં, બીજા બધા જે સ્ટ્રક્ચર, નોન સ્ટ્રક્ચરલની સામે પણ એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પણ પ્રોડ્યુસ થાય છે. એટલે જ્યારે આવા જે 10-12 મ્યુટેશન્સ પણ જો વાયરસમાં આવે તો ઇમ્યુન એસ્કેપિઝમ થઈ શકે, પણ બાકીના જે એન્ટીબોડી જે છે, જે બીજા એન્ટીજન સામેના એન્ટીબોડી છે, એ એટલીસ્ટ વાયરસને પાર્શિયલી ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરશે, અને એટલા જ માટે વાયરસથી જે ગંભીર ડિઝીઝ ડેવલપ થઈ શકે એની ક્ષમતા, એની પોસિબિલિટી ઘણી ઓછી કરી નાખશે. એટલા જ માટે હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે જે રાકેશભાઈ એમણે કીધું અને સ્ટ્રેસ આપ્યું કે વેક્સિનેશન ઇઝ અ એસેન્શિયલ પાર્ટ, એટલે વેક્સિનેશન લઈશું તો જ આપણે ટ્રાન્સમિશન ચેઇન પણ રિડ્યુસ કરી શકીશું અને ડિઝીઝની સિવિરિટી બચી શકે. મારે વેક્સિનેશન ઉપર જ આવવું છે, અને કાર્તિકભાઈ એ જ કહેવું છે કે જે રીતના મ્યુટેશન સ્ટ્રેન બદલાઈ રહ્યા છે, ત્યારે વેક્સિનેશન ઉપર પણ ઘણા બધા લોકોને શંકા છે. હજુ પણ લોકો વેક્સિન લેતા ડરી રહ્યા છે, ઘરની બહાર નથી નીકળી રહ્યા. ત્યારે આ નવા સ્ટ્રેન, નવા મ્યુટન્ટને આ વેક્સિન ઉપરથી કાબુ મેળવી શકાશે? સીધો સવાલ છે, શું કહેશો દર્શક મિત્રોને? આ વેક્સિન, જેમ ઉર્વેશભાઈએ કહ્યું એમ, જે મ્યુટેશન્સ થાય છે અત્યારે, એ હજુ આ જે મ્યુટેશન્સ, આ જે વાયરસ છે SARS-CoV-2માં, એ બહુ સ્લો મ્યુટેશન થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આ સ્લો મ્યુટેશન થાય છે એ આપણા માટે લાભદાયી એટલે છે કે આ જે ઇનિશિયલ નાના મ્યુટેશન છે અને એ પણ સ્લો થાય છે, તો અત્યારે આપણે જેટલું મેક્સિમમ વેક્સિનેશન કરીએ, જેટલા લોકોને વેક્સિનેશન સૌથી ઝડપથી અને વધુ સંખ્યામાં આપીએ, તો આ વેક્સિનેશન પણ એક હર્ડ ઇમ્યુનિટીનું કામ કરશે, અને એ એમાં હર્ડ ઇમ્યુનિટીમાં પણ ઉમેરો કરશે. નેચરલ ઇન્ફેક્શન ઓર વેક્સિનેશન, બે પરિબળો એવા છે કે જે હર્ડ ઇમ્યુનિટી માટે ખૂબ જ મહત્વના છે. તો આ જે વેક્સિનેશન અત્યારે, જે આ સામાન્ય મ્યુટેશન્સની આપણે જે વાત કરી રહ્યા છે, તો આ વેક્સિન અત્યારે પણ આ વાયરસની અગેન્સ્ટ જે થોડા મ્યુટેશન્સ છે
એ વાયરસ મ્યુટેટેડ વાયરસની અગેન્સ્ટમાં પણ કામ કરે જ છે અને એના કારણે જે વેક્સિનેશનના કારણે જે વાયરસ જે અત્યારે જે સ્ટ્રેન છે અથવા તો નાના મ્યુટેશન્સ છે, મારે તમને એ કહેવું છે કે એ તમે વેક્સિન લીધી, એ જે એન્ટીબોડી તમારા શરીરમાં બની, આ નવો સ્ટ્રેન કે નવો મ્યુટન્ટ એને એસ્કેપ કરીને જો તમારી બોડીમાં દાખલ થઈ ગયો તો એ કેટલો ઘાતક અને એની શક્યતા કેટલી? જે આ મ્યુટન્ટ સપોઝ વેક્સિન કોઈએ લીધી છે અને વેક્સિનના ડોઝ પૂરા કરી અને એમની જોડે એન્ટીબોડીઝ યોગ્ય માત્રામાં શરીરમાં બની ચૂકી છે અને ત્યાર પછી જો આ મ્યુટન્ટ વાયરસ અથવા તો એ આજે બીજો જે નવો વાયરસ એને ઇન્ફેક્ટ કરશે, મ્યુટન્ટ વાયરસ, તો એની કારણે એમને ઇન્ફેક્શન લાગશે પણ ડિસીઝ નહીં આગળ વધે. તો ઘાતકતા ખૂબ જ નહિવત હશે અને એ એમની પોતાની નેચરલ બીજી ઇમ્યુન બુસ્ટિંગ એબિલિટીથી અથવા તો રોગ પ્રતિકારક શક્તિથી એ જે નવો વાયરસ છે એને પણ ક્લિયર કરી શકશે. તો તમામ એન્ટીબોડી એ મ્યુટન્ટ વાયરસની અગેન્સ્ટમાં કામ નહીં કરે પણ મ્યુટન્ટ વાયરસના અમુક એન્ટીજન્સ તો જે કોમન જ હોય છે જે અત્યારની સ્ટ્રેન છે એની જોડે, તો એ પણ કાર્યરત હશે. પ્લસ એના કારણે ઘાતકતા ઓછી હશે તો શક્ય છે કે આ જે નવા મ્યુટન્ટ વાયરસની ઇન્ફેક્શન ખૂબ જ નહિવત પ્રમાણમાં હોય અને એ ડિસીઝ ના કરે કે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ ના પણ થવું પડે. એ પોતાને સામાન્ય જે જીવન દરમિયાન એને અનનોટિસ પણ જતી રહે આ ઇન્ફેક્શન. ઓકે, ખૂબ સરસ વાત કરી. કારણ કે જો તમે વેક્સિન લીધી હશે તો પછી જે પણ ઘાતક કોઈ વાયરસ હશે, કોઈ મ્યુટેન્ટ હશે, તમારા શરીરમાં એ આવશે, એસ્કેપ કરશે એન્ટીબોડીને. પણ જેમ કાર્તિકેય ભાઈએ કીધું એમ કે એટલું ઘાતક નહીં નીવડે જો તમે વેક્સિન લીધી હશે. એટલે કે સુડીનો, સાદી ભાષામાં કહું તો સુડીનો ઘા 100 થી ટળી જશે, એટલું બધું આપણને નુકસાન નહીં કરે. રાકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કારણ કે હવે જ્યારે વેક્સિનેશનની વાત નીકળી છે ત્યારે સૌથી ગંભીર સવાલો પણ વેક્સિનેશન ઉપર થઈ રહ્યા છે. કારણ કે હજુ પબ્લિક વેક્સિન લેવા માટે થઈને આગળ નથી આવી રહી. ઘણા બધા સામાજિક સંસ્થાઓ છે, સામાજિક આગેવાનો છે, ડોક્ટર્સ છે, મીડિયા છે, બધા પ્રયત્નો કરી રહ્યા છે કે લોકો બહાર આવે, વેક્સિન લે. જેટલું જલ્દી વેક્સિનેશનનું કામ આપણે પૂરું કરશું એટલું જલ્દી હર્ડ ઇમ્યુનિટી આપણને મળશે અને આપણે વાયરસ ઉપર જીત મેળવી શકીશું. પણ હજુ ક્યાંક શંકા છે, ક્યાંક મેનેજમેન્ટમાં હજુ ક્યાંક એવો લૂફોલ છે કે જેના કારણે આપણે હજુ લોકોને એટલા જાગૃત વેક્સિનેશન માટે નથી કરી શક્યા. શું પ્રયત્નો કરવાની જરૂર છે? આપની વાત તદ્દન સાચી છે. ઘણા બધા લોકો અત્યારે પણ એવું જ માનીને ચાલે છે કે વેક્સિન લીધા પછી પણ કોરોના થાય છે. એના જવાબ તો ડોક્ટર કાર્તિકે આપણને આપી જ દીધો છે કે એક વખત વેક્સિન જો લીધેલી હશે તો ન કરે નારાયણ જો કોરોના થશે તો પણ એ માઇલ્ડ કેટેગરીમાં જ રહેશે કે જેના માટે કદાચ તમારે કોઈ સિરિયસ ઇસ્યુ નહીં હોય અથવા સિવિયર ડિઝીઝ નહીં થાય. એટલે સૌથી પહેલો તો ફાયદો એ છે. બીજી વસ્તુ છે કે જેમ અત્યારે આ છેલ્લા 15 દિવસથી કેસીસ વધી રહ્યા છે, તમે એના પહેલાનો માહોલ જુઓ તો ઘણા બધા લોકોને એવું પણ હતું કે હવે કોરોના પૂરો થઈ ગયો છે. પરંતુ આપણે છેલ્લા 1 વર્ષથી જોઈ રહ્યા છીએ કે એનો જે ફેલાવો અને જે એનો કંટ્રોલ એ બંને સાથે સાથે ચાલી રહ્યા છે અને આપણને અત્યારે આ સ્ટેજે એ ખબર નથી કે હવે પછીના જે આવનાર મહિનાઓ એમાં આ પરિસ્થિતિ વધશે કે ઘટશે. એટલે એટલા માટે એવું કહીશ કે વેક્સિન એકમાત્ર શસ્ત્ર છે કે જ્યાં સુધી એ WHO એને ડિક્લેર ન કરે કે આ પેન્ડેમિક પૂરો થયો છે અથવા આપણે એક પણ નવો કેસ ન જોઈએ એવરીડે આપણી લાઈફમાં, ત્યારે એમ માનવાનું કે આપણે આમાંથી બહાર આવી રહ્યા છે, ત્યાં સુધી આપણી પાસે વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી. હા, જ્યાં સુધી વેક્સિન નથી લીધી દરેક વ્યક્તિએ કે જ્યાં સુધી આ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ નથી થયો ત્યાં સુધી દરેક વ્યક્તિએ માસ્ક પહેરવા પડશે અને જેમ બાકીની જે ગાઈડલાઇન્સ છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવી પડશે. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કહીશ તો માસ્ક અને વેક્સિનેશન એ સૌથી મોટામાં મોટું શસ્ત્ર છે. દરેક વ્યક્તિ એટલું સમજવું જોઈએ કે બહુ જ ઓછા ટાઈમમાં આપણા ઇન્ડિયાના સાયન્ટિસ્ટોએ આ વેક્સિન ડેવલપ કરી છે. આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબે આને ડિક્લેર કરી છે અને આપણે જ્યારે અહીંયા લેવામાં આવી રહ્યા છે, હું મારી પોતાની વાત કરીશ કે બધા જ હેલ્થકેર વર્કરની વાત કરીશ કે દરેક વ્યક્તિએ વેક્સિન લીધી છે, એ સેફ છે અને આટલી બધી માત્રામાં વેક્સિનેશન થયા પછી પણ કોઈ પણ જાતના સિરિયસ કોમ્પ્લિકેશન્સ જોવામાં નથી આવ્યા કે સિવિયર ડ્રગ રિએક્શન જોવામાં નથી આવ્યા. એટલે હું ચોક્કસપણે કહીશ કે વેક્સિન સુરક્ષિત છે. મહેરબાની કરીને જ્યારે પણ તમારો ટર્ન આવે વેક્સિન લઈ લેજો. એ એકમાત્ર એના જે કોરોના સામે લડવાનું શસ્ત્ર છે. જેટલું જલ્દી વેક્સિનેશન પર આપણે ભાર આપી અને પોપ્યુલેશનને વેક્સિનેટ કરશું એટલા જ જલ્દી આપણે આમાંથી બહાર આવી શકીશું. ખૂબ સરસ વાત કરી રાકેશભાઈ આપણે. કારણ કે દર્શક મિત્રો, ગયા વર્ષે આપણી પાસે કોરોના સામે લડવા માટે શું હતું? કોઈ શસ્ત્ર નહોતું. આપણે SMS ઉપર લડતા હતા.
સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝિંગ અને માસ્ક, આટલી જ વસ્તુ આપણી પાસે હતી. જ્યારે આ વર્ષે તો આપણી પાસે વેક્સિનેશન પણ છે, એટલે કે વી પણ ઉમેરાઈ ગયો છે. ત્યારે આપણે હવે એનો પણ સહારો લેવો જોઈએ અને આ મહામારી સામે ખભેથી ખભો મિલાવીને સરકાર સાથે આપણે સાથ આપીને લડવું પડશે. પણ રાકેશભાઈ, જ્યારે વેક્સિનની વાત નીકળી છે, તંત્રમાં આપ સામેલ છો, ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છો, ત્યારે ઘણા ગંભીર પ્રશ્નો એ પણ થઈ રહ્યા છે કે જે વેક્સિનની કામગીરી ચાલી રહી છે એમાં વાયલનો બગાડ પણ બહુ થઈ રહ્યો છે, કારણ કે એક વાયલની અંદર 10 જેટલા ડોઝ આવે છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે એટલી માત્રામાં લોકો આવતા નથી અને જે બગાડનું પ્રમાણ છે એ બહુ ચોંકાવનારું સામે આવી રહ્યું છે. એનો કોઈ વિકલ્પ શોધ્યો છે અથવા તો કોઈ શોધવાની પ્રક્રિયા ખરી? એટલે એના માટે એવું છે કે અત્યારે એક તો વેક્સિનેશનનો પીરિયડ છે, જે ટાઈમ પીરિયડ છે એને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. એટલે કે રાત્રે જ્યાં સુધી કર્ફ્યુ લાગે, લાઈક 9 વાગ્યા સુધી, અથવા જ્યાં સુધી લોકો આવી રહ્યા છે ત્યાં સુધી વેક્સિનેશન કરવું. આપણે તદ્દન સાચી વાત કહી કે એક વાયલની અંદર 10 ડોઝ આવે છે અને જ્યારે છેલ્લું વ્યક્તિ આવે અને ત્યારે નવો વાયલ તોડીએ તો સ્વાભાવિક છે કે આપણને એ જે વેક્સિનનો વાયલ છે 4 કલાકથી વધારે તમે સેવ નથી કરી શકો. એટલે એ પ્રમાણે એને એટલા માટે જ એવું છે કે આપણે પ્રાયર રજીસ્ટ્રેશન કરવા પર ભાર આપીએ છીએ કે જેટલું પ્રાયર રજીસ્ટ્રેશન તમે કરો, જેટલું પ્લાનિંગથી વેક્સિનેશન કરીએ કે ભાઈ ચલો આજે આટલા લોકોનો ટર્ન છે, તો હું એવું માનીશ કે ત્યાં સુધી આ બગાડ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. પણ તમને રાકેશભાઈ એવું લાગે છે કે હવે આપણે આ પ્લાનિંગ સાથે આગળ જવું જોઈએ, રજીસ્ટ્રેશન કે? કારણ કે હવે તો આજથી તો લગભગ આવતીકાલથી તો 45 વર્ષથી ઓછી ઉંમર, 45 વર્ષથી ઉપરનાને ચાલુ થઈ જશે. એટલે આ મૂકીને, કારણ કે યુએસમાં તો એવું છે સાહેબ કે તમે એક વાયલ તોડી અને 7 જેટલા ડોઝ વધ્યા હોય તો રસ્તે જે જતા હોય એમને બી બોલાવીને આપી દે છે કે તમે લઈ લો વેક્સિનેશન. આપણે પણ હવે આ જ તબક્કામાં આવવું પડશે કે ભાઈ 18 વર્ષથી ઉપરના છો તો આવો, વેલકમ, તમારું આધાર કાર્ડ સાથે લઈને આવો, વેક્સિન લઈને જતા. એટલે અત્યારે સરકાર પણ એ જ વિચારી રહી છે કે આ ઝુંબેશને કેટલી ફાસ્ટ કરવી, કેટલી ઝડપથી કરવી, જે કે બધાને વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડવા અને પહોંચાડીને પણ જેટલું બને એટલું વેક્સિનેશન ફાસ્ટ કરવું. કહેવાનો મતલબ એ છે કે લોકોએ પણ એટલી જ રીતે જાગૃત થવું પડશે. આપણને એમ લાગે કે આપણે દિવસમાં આટલા વાયલ આપે, તમે એનો ટાઈમ પીરિયડ એક્સપાન્ડ કરી શકો, પરંતુ તમે દરેકની માનસિકતા નહીં બદલી શકો. એટલે પહેલા તો વસ્તુ એ છે કે દરેકને મોટિવેટ કરવા પડશે, દરેકને સમજાવવું પડશે કે આ વેક્સિનેશન સેફ છે, આમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. અને અમારા સિવિલના સેન્ટરમાં તમે જોયું હશે, ઘણી બધી વખત મીડિયામાં પણ એ કવર થયું છે કે 91, 92 યર્સના ઓલ્ડ કપલે વેક્સિનેશન કરાવ્યું, કે આટલી બધી કોમોર્બિડિટી હોવા છતાં એમને પણ વેક્સિનેશન કરાયું અને હેલ્ધી હેલ્થકેર વર્કરોએ પણ વેક્સિનેશન કરાવ્યું. આ બધાની તમે જે સમાનતા જોવા જઈએ વેક્સિનેશન માટેની અને એમની સાથેના જો કોમ્પ્લિકેશન જુઓ તો જરાક પણ નથી. સવાલ એ આવીને ઉભો છે કે આપણી જે નોર્મલ પોપ્યુલેશન છે, કે જે લોકો છે જે આ હેલ્થ સાથે જોડાયેલા નથી અથવા જેને કોરોનાની સિરિયસનેસ ખબર નથી, એ લોકોને એ ખબર નથી કે વેક્સિન લેવાથી જે સુરક્ષા મળે છે એ ડેફિનેટલી એના કરતા તો બહુ જ વધારે છે કે જ્યારે તમે કોરોનામાંથી સંક્રમિત થઈ અને આઈસીયુમાં એડમિટ થાવ. જ્યારે તમે બાયપેપ માસ્ક લગાવીને 24 કલાક એને રાખો એ પ્રેશર સાથે, અથવા કે તમને ઇન્ટ્યુબેટ કરવા પડે, અથવા સિવિયર પરિસ્થિતિમાં અથવા ખરાબ પરિસ્થિતિમાં તમે હોસ્પિટલાઇઝ થાવ, આ બધી જે સિચ્યુએશન છે એના કરતા વેક્સિન 1000 ગણી સેફ છે. બિલકુલ, બહુ સાચી વાત છે કે વેક્સિન લો 1000 ગણી સેફ છે, પણ એ વેક્સિન અંગે હજુ કેમ લોકોમાં જાગૃતિ નથી આવતી? ડોક્ટર પેનલ બેઠી છે અને આપણે કોરોના વાયરસ અંગે જ વાત કરી રહ્યા છે. આજની પેનલમાં આપણે ભાજપ, કોંગ્રેસ કે બીજી કોઈ રાજકીય પાર્ટીના પ્રવક્તાઓને નથી બોલાવ્યા, પણ મારે એમને યાદ કરવા પડશે. એટલા માટે મુકેશભાઈ, કે જે વેક્સિનેશનનું કાર્ય છે ને, એમાં મેં રાકેશભાઈ સાથે જે હું વાત કરતો હતો અને જે વાતમાંથી વાત નીકળી કે યુએસમાં તો આવી રીતના ચાલી રહ્યું છે, આપણે પણ 45 વર્ષની ઉપરના કાલથી ચાલુ થઈ જશે. પણ આપણી પાસે બધું જ છે, ડેટા આપણી પાસે ઓલરેડી તૈયાર પડેલો છે અને રાજકીય પક્ષો પાસે તો સાહેબ પેજ પ્રમુખ પણ છે, એટલે એ લોકો ઘરે ઘરે જઈને લોકોને ઓળખીને લાવી શકે છે. આવા પેજ પ્રમુખોનો સહારો લેવો જોઈએ સાહેબ, અને એમને મોકલવા જોઈએ, જાગૃત કરવા. અને એ પણ સામાજિક આગેવાન છે, નેતાઓ છે. તો ન ફક્ત ખાલી આ ડોક્ટર્સની કે ખાલી મીડિયાની કે હોસ્પિટલ્સની કે સરકારની જવાબદારી નથી થતી સાહેબ. હવે તો રાજકીય પક્ષોએ આગળ આવીને એમની પાસે જે ચેનલ્સ છે એનો પણ ઉપયોગ કરવો પડશે. શું કહો છો આપ? દેવાંગભાઈ, વેક્સિનેશનની કામગીરી મારી દ્રષ્ટિએ, મારા અંગત ઓપિનિયન પ્રમાણે હજુ પણ ઘણી સ્લો ચાલી રહી છે. આના માટે આપણે પબ્લિકનો સાથ લેવો પડશે, ગવર્મેન્ટનો સાથ લેવો પડશે, સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે લેવી પડશે. પરંતુ કેટલાક પ્રોબ્લેમ છે, લાઈક હમણાં પરમ દિવસે છાપવામાં આવ્યું હતું કે જે કોવિન પ્લેટફોર્મ છે એ મેક્સિમમ 50 લાખ લોકોને જ રજીસ્ટર કરી શકે છે. એટલે એ ખોટું કહેવાય, કારણ કે તમારે 1 કરોડ લોકોને વેક્સિનેટ કરવા હોય એક દિવસમાં, જે આપણી કેપેસિટી છે. એટલા માટે હું કહું છું કે આપણી પાસે 29,000 પ્રાઇમરી હેલ્થ સેન્ટરો છે. એમાં તમે દરેક જગ્યાએ 100 આપો ને
તો એ 29 લાખ થાય રોજની વેક્સિન. પછી આપણી પાસે લગભગ 1 લાખ હોસ્પિટલો છે દેશમાં. એમાંથી ખાલી તમે 20% ને બી ઇન્વોલ્વ કરો ને તો 20,000 હોસ્પિટલ થાય. 20,000 હોસ્પિટલ આપે તો બીજા 20 લાખ થાય. એટલે 50 લાખ તો એમને જ થઈ જાય. પ્લસ આપણે પોલિયોમાં જે રીતે આપતા હતા કે ભાઈ કોઈ મોટી ઉંમરના માણસો જે નથી આવી શકે એમ તો એમના ઘરે જઈને કે એક એરિયાના બનાવો કે ભાઈ અહીં 10 છે 10 જણનો વાયલ લઈ નીકળો અને પતાવો. એ રીતે કંઈક કરવું પડશે. બીજી ઘણી બધી શૈક્ષિક સંસ્થાઓ પોતે તૈયાર છે. લાઈક રિલાયન્સ વાળાએ કહ્યું હતું કે અમે 20 લાખ વેક્સિન લેવા તૈયાર છીએ. ઇન્ફોસિસ વાળાએ કહે તો એ લોકોને બધાને હવે જોતરવા પડશે. તમે કહ્યું એ પ્રમાણે પોલિટિકલ માણસો જે વોટ લેવા માટે ઘરે ઘરે જાય છે તો અત્યારે એમને બી એક કાર્યક્રમમાં લાગી જવું જોઈએ કે ભાઈ ચલો આપણે પેજ પ્રમુખ છે અને આપણે બધા જ કાર્યકરો લાગી જાય. હવે આપણી જે દેશની મોટા મોટી પાર્ટી છે એમાં તો કદાચ 5 કરોડ કાર્યકર્તાઓ છે. એ 5 કરોડ કાર્યકર્તાઓ છે 2 જણને વાપસ 10 કરોડ લોકો વેક્સિન લાગી જશે. અને એટલા માટે કારણ કે સમાજની અંદર સમાજ જીવનની અંદર સાહેબ તમારો નેતા જેવો હોય ને પ્રજા એનું અનુકરણ કરે. બિલકુલ. આપણે ઘણી બધી વખત જોયું છે કે ચૂંટણીઓ યોજાઈ રહી છે, મેચો થઈ રહી છે, આવા આક્ષેપો થઈ રહ્યા છે. તો શા માટે થઈ? તો નેતા આવીને કારણ કે સમાજનો આગેવાન છે, એ પર્ટિક્યુલર એક જગ્યાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. એટલે તો હવે આ રીતના જો એનો સાથ પણ લેવામાં આવશે તો આ કદાચ વેક્સિનેશનના કાર્યમાં આપણને સફળતા મળશે અને ઝડપથી થશે. એની શરૂઆત થઈ ચૂકી છે કે હવે રવિવાર અને બુધવારે પણ વેક્સિનેશન ચાલુ રહેશે અને પ્લસ એનો ટાઈમ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. એટલે સરકાર પણ એના તરફથી ટ્રાય કરી જ રહી છે કે વધારે ને વધારે લોકોને કેવી રીતે વેક્સિનેટ કરી શકીએ. અને હવે તમને ખબર જ છે કે એને 1 તારીખ પછી તો 45 થી ઉપરના લોકોને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે કે એમને વેક્સિનેટ કરી દે. એટલે હવે પ્રમુખોનું નામ બદલીને આપણે કોરોના વોરિયર પ્રમુખ પેજ પ્રમુખ એવું રાખો. સૌથી વધારે લેવો પડશે રાકેશભાઈ. સૌથી વધારે જરૂરિયાત છે ને હવે તમને કહું કે 45 કશું નહીં વેક્સિન ફોર ઓલ કરી દેવાની જરૂર છે. અને એટલા માટે હું તમને કહું છું વેક્સિન ફોર ઓલ કે જો તમે 50 લાખ લોકોને રોજ વેક્સિન આપો ને, સાંભળો દેવાંગભાઈ, તો તમે મહિનામાં 12 કરોડ લોકોને જ આપી શકશો. 30 દિવસ વેક્સિનેશન કામ નથી ચાલી શકવાનું. બિલકુલ. જો મહિનામાં તમે 12 કરોડ આ તો મેક્સિમમ આંકડો કહું છું તો પણ તમને 70-80 કરોડ લોકોને આપતા 7 મહિના જશે બીજા. એટલે 7 મહિનામાં જો બીજા 5-7-10 મ્યુટેશન આવી ગયા ને તો પછી આ વેક્સિનની એફિકસી ઓછી થવાના પૂરેપૂરા ચાન્સ છે. સાંભળો મારી વાત. એટલે વેક્સિનેશનની ઝડપ કોઈ પણ હિસાબે જે કરવું એ કરો, પણ મહિનામાં તમે 10 કરોડ 12 કરોડ લોકોને વેક્સિનેટ આપો. અને એક્સપોર્ટ હમણાં બંધ કર્યું હવે, પણ પહેલા આપણે 7-8 કરોડ ડોઝ તો વેક્સિન આપણે એક્સપોર્ટ કરી દીધા. આપણે તમે અમેરિકાની પોલિસી જુઓ. અમેરિકા શું કહ્યું કે જ્યાં સુધી અમારું દરેક નાગરિકને વેક્સિનેટ નહીં ત્યાં સુધી અમે કોઈ બી વસ્તુ એક્સપોર્ટ નહીં કરીએ. ઇવન રો મટીરિયલ એક્સપોર્ટ કરવા તૈયાર નથી અમેરિકા. તમે સમજો. એટલે આપણે આપણા દેશના નાગરિકોને ચોક્કસ આપણે માનીએ છીએ કે આપણે વસુદેવ કુટુંબકમમાં માનનારો દેશ છીએ, બધાને આપવા જોઈએ. પણ એ આપણી પાસે જયારે સરપ્લસ હોય તો આપો. ડિસેમ્બર મહિનામાં 10 કરોડ ડોઝ આપણી પાસે તૈયાર હતા. મુકેશભાઈ હું કહી દઉં કે હજુ ગઈકાલે સરકારે નિર્ણય લીધો છે કે હવે આપણે જે નિકાસ છે એની ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ. ફક્ત કોવિશિલ્ડ પર. સાંભળો, હજુ બી ફક્ત કોવિશિલ્ડ પર. એનો મતલબ બીજી વેક્સિન પર નહીં. 9 કરોડ જેટલી વેક્સિન આપણે બહાર મોકલી ચૂક્યા છે. 5.5 કરોડ જેટલા ડોઝ આપણા દેશમાં લાગી ચૂક્યા છે. ને હવે આપણા દેશ ઉપર ફોકસ આવી રહ્યું છે કારણ કે જે રીતના કેસ વધી રહ્યા છે. ગુજરાતની હાલત તો આટલી પણ ખરાબ છે એની કરતા વિચારો કે મહારાષ્ટ્ર અને પંજાબમાં હાલત શું છે, કારણ કે ત્યાં તો મ્યુટેન્ટ સ્ટ્રેન જે વેરિયન્ટ મળી રહ્યા છે એને એટલે એમાં છે ને એક પોઈન્ટ હું તમને એડ કરી દઉં કે હવે છે ને આપણે તમે કે ગુજરાતને 5 લાખ આપીને મહારાષ્ટ્રને 5 લાખ એવું નહીં કરવું. આપણે શું કરવું કે જો રાજેશ ભૂષણ આપણા જે હેલ્થ સેક્રેટરી છે સેન્ટ્રલ ગવર્મેન્ટના, એમને એવું કહ્યું કે 125 જિલ્લા એવા છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ 100 થી 150% વધ્યું છે. તો એ એરિયાને તમે વેક્સિનેટ કરી નાખો તો તમારો ઓટોમેટિકલી છે ને ત્યાંથી બહાર જતો કોરોના ફેલાઈ જશે. અને આને રિંગ વેક્સિનેશન કહેવામાં આવે છે. સ્મોલ પોક્સને દુનિયામાં હરાવવામાં રિંગ વેક્સિનેશનનો મોટો ફાળો રહ્યો હતો અને એ ટાઈમ હવે આવી ગયો છે. ધારો કે ગુજરાતના 8 મહાનગરોમાં તમે જો 80% કેસ છે. પણ મુકેશભાઈ સવાલ એ છે કે જો કહેવું છે વેક્સિનેશન કરી નાખો, પણ સાહેબ આ પેલું પોલિયો જેવું નથી કે તમે ઘરે જઈને લોકોને વેક્સિન આપશો. હું આપણે લોકોને બહાર ખેંચી લાવવા પડશે. એક બીજી વસ્તુ કહીશ કે પેજ પ્રમુખને ઇન્વોલ્વ કરો કે પોલિટિક પાર્ટીને ઇન્વોલ્વ કરો, અલ્ટિમેટલી આ વેક્સિનેશન એક તો પહેલી વસ્તુ વોલન્ટરી છે. સૌથી પહેલા તો દરેક વ્યક્તિએ મોટિવેટ થવું પડે. આમાં પેજ પ્રમુખ વ્યક્તિને લઈ આવશે સેન્ટર પર, એને લેવા તૈયાર ના હોય તો તમે એને જબરજસ્તી નહીં આપી શકો. તમારે વેક્સિનેશનનું ઇમ્પોર્ટન્સ જે તે વ્યક્તિને સમજાવવાનું છે કે વેક્સિન લેવાથી તમને ફાયદો છે, એ નહીં કે પેજ પ્રમુખને કે સરકારને. આપણા પોતાના ફાયદા માટે આપણે વેક્સિન લેવાનું છે, એ વસ્તુ પહેલી સમજવાની જરૂર છે. તમે જેને તરસ લાગી છે ને એને તમે લઈને રાકેશભાઈ સાથે હું બીજો એક પોઈન્ટ એડ કરવા માંગુ. એ કદાચ બહુ ઓછું ધ્યાનમાં જાય છે કે સોશિયલ મીડિયામાં જો ને તો એન્ટી વેક્સિન જે મેસેજીસ છે ને એ એટલા બધા એક્ટિવ છે કે ભાઈ આવા સપોઝ કે આ નવો સ્ટ્રેન આવ્યો તો એની ઇમ્યુન એસ્કેપિઝમની વાતો પણ એવું વધારે ચડાઈને કરવામાં આવે છે. વેક્સિનની સાઇડ ઇફેક્ટ્સ જે હોય એની એન્ટી કરવા માટે પણ એક જ કોઈ સ્ટ્રેટેજી. સોશિયલ મીડિયા તો જે WhatsApp એ લોકો ફેલાવે છે કે જેને એનું નોલેજ જ નથી. એન્ટરટેનમેન્ટ માટે બરોબર છે કે WhatsApp યુનિવર્સિટી ઉપર કેટલા ફેસબુક ના સ્ટેટમેન્ટ પર વેક્સિન ના લો તો તમારી પોતાની
કોરોનાની દુઃખદ કહાની. ના, પોઝિટિવ મેસેજ પણ એની કરતા negative એફિકસી message ઉપર ની વાત strength નીકળી ને તો વધારે છે. ઉર્વેશભાઈ મારે એ એફિકસી ઉપર જ વાત કરવી છે કે હવે જે સેકન્ડરી એટેક જે રેટ છે, સેકન્ડરી એટેક રેટ એ શું છે? કારણ કે અત્યારે શું છે કે ઘરમાં એક વ્યક્તિને થયો હોય ને તો બીજા જોડે રહેલા 4 વ્યક્તિને ફટાફટ થઈ જતો હોય છે. એટલે આ કેમ છે? આ સેકન્ડરી એટેક રેટ જે આ શબ્દ આવ્યો છે એ શું છે? ના, આપણે સેકન્ડરી એટેક રેટ કરતા શું છે કે પહેલા વસ્તુ એને આપણે રીઇન્ફેક્શન સાથે છે ને સાંકળી ના લેવાની. બરાબર, રીઇન્ફેક્શન એટલે કે જેને પહેલા એક વખત ઇન્ફેક્શન થયું હોય અથવા તો પછી જેને વેક્સિનેશન થયું હોય એને ઇન્ફેક્શન થઈ શકે, એ રીઇન્ફેક્શનના ચાન્સીસની આપણે ઘણી વખત આવી રીતે સેકન્ડરી એટેક રેટ કે અન્ય કોઈ વાક્યોથી એને સમજાવવામાં આવે છે. પણ આ વસ્તુ જે રીઇન્ફેક્શન છે એ બહુ જ મિનિમમ છે. બહુ મિનિમમ એટલે અત્યારે એવું કહેવાય કે લેસ ધેન 0.1%. અત્યાર સુધી તો આપણે ઘણા બધા કેસીસ જોયા ઇન્ફેક્શનના, એમાં રીઇન્ફેક્શનના ચાન્સીસ બહુ ઓછા હોય. અને આ તો દરેક પ્રકારના ડિઝીઝમાં એવું હોય કે ઇમ્યુનમાંથી અમુક નોન રિસ્પોન્ડર્સ હોય તો ઇન્ફેક્શન થઈ શકે. હા, એક ફેમિલીમાં ઇન્ફેક્શન થયું હોય ને ઘણા બધાને એક સાથે થાય. પહેલા એવું હતું કે એક ફેમિલીમાંથી કદાચ અમુકને થતા, હવે કદાચ આખા ફેમિલી ઇન્ફેક્શન થાય છે. એટલા માટે એનું રીઝન એ છે કે આ જે વેરિયન્ટ્સ છે, અત્યારે ખરેખર આપણે જોવા જઈએ તો જે આંકડો જીન સિક્વન્સ આપ્યો છે એના કરતા વેરિયન્ટ્સનું પ્રમાણ ઘણું વધારે છે. અને આ વેરિયન્ટ્સની ટ્રાન્સમિશન કેપેસિટી, એની ઇન્ફેક્ટિવિટી છે ને ઘણી વધારે છે. જે કહેવાય કે એક માણસ પહેલા 10 જણને ફેલાવતો હતો એની જગ્યાએ અત્યારે એક માણસ 17 કે 18 જણને ફેલાવી શકે છે. અને એટલા માટે એનો સેકન્ડરી એટેક રેટ વધારે થાય છે. અને એમાં આજે હવે ડબલ મ્યુટન્ટ્સનું થોડું સિગ્નિફિકન્સ એટલા માટે વધારે છે કે દરેક મ્યુટેશન્સ એની ઇન્ફેક્ટિવિટી સહેજ વધારે છે. અને અત્યારના જે ડબલ મ્યુટેશન્સ છે જે બંને, આમાં એવું છે કે આ બંને મ્યુટેશન્સ છે ને એ પહેલા એક જ વાયરસમાં ક્યારે જોવા નતા આવ્યા. એમાંથી એક જે છે એ કેલિફોર્નિયાની સ્ટ્રેનનો મ્યુટેશન છે અને બીજો જે છે એ યુકે અને બ્રાઝિલની સ્ટ્રેનમાં જોવા મળે છે એ મ્યુટેશન છે. એ બંનેથી ટ્રાન્સમિશન કેપેસિટી વધે છે અને એ જ રીઝન છે કે અત્યારે ફેમિલી ઇન્ફેક્ટેડ થઈને આવી રહ્યા છે. પણ સામે એ પણ જોવા મળે છે કે ફેમિલી ઇન્વોલ્વ થાય છે પણ ફેમિલી એડમિટ નથી થતા. બિલકુલ, હા. બહુ એટલે બહુ એ ઓછી. વસ્તુ Severity ઇન્ફેક્ટિવિટી વધારે, એ વસ્તુ એટલું પણ એની એટલું મોર્ટાલિટી મહત્વનું છે મોર્બિડિટી ઓછી. કે ભલે બહુ એ સ્પ્રેડ થાય છે કે ફેમિલી ઇન્વોલ્વ થાય છે, એનું રીઝન એ જ છે કે આપણે 2-3 દિવસ તો એમ જ જવા દેતા હોય છે, સામાન્ય દુખાવો છે કે તાવ છે અને ફેમિલી મેમ્બર્સ તો કદાચ સાથે જ asymptomatic હોય. cases પણ વધારે થાય છે. એટલે એ એમાં symptom માટે. એમાં mild પહેલા વધારે. જે વાયરસ હતો ને એ ઓછો ચેપી હતો, એટલે શું છે ઘરમાં એકને લાગે તો બીજા એકને લગાડે, અત્યારે બધાને લગાડી દે. જેમ ઉર્વેશભાઈએ કહ્યું એ પ્રમાણે ફરી કહીશ કે રીઇન્ફેક્શન વાળા કેસીસ કેટલા આપણે ગણવા જઈએ 0.1%. શું ગણીએ છે? 7 આ લોકોને થયું કે આમને થયું, એક એનો લાખમાં મતલબ એક સાહેબ. કે એની કોઈ સિગ્નિફિકન્સ હું નથી માનતો કે રીઇન્ફેક્શન થયું કે વેક્સિન પછી ઇન્ફેક્શન થયું. 1 લાખમાં 1. હા, ચલો એટલે હું એ બધાની હું કાર્તિકેયભાઈને ફરીથી આ સેકન્ડરી એટેક છે એના વિશે જ પૂછવા માંગુ છું. કાર્તિકેયભાઈ, જેમ ઉર્વેશભાઈએ કીધું એમ કે હવે એક માણસ પહેલા એવું હતું કે 10 ને લગાડી શકે, હવે એક માણસ 17 ને ચેપ લગાડી શકે એટલું આવ્યું છે. પણ ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે જેટલો ચેપ વધારે સ્પ્રેડ થાય એટલે એની ઘાતકતા ઓછી. આપણે એના વિશે પહેલા પણ વાતો કરી છે. એકદમ સાચી વાત. પણ સવાલ અહીંયા એ છે કે કોરોનાએ પોતાના જે લક્ષણો બદલ્યા છે અને સાહેબ અત્યારે જે લક્ષણો સામે આવી રહ્યા છે ને એમાંના કદાચ 21 લક્ષણો તમે જણાવો ને તો 5 લક્ષણો તો આપણને 5 ને નીકળે. એટલે કેવા લોકોએ હવે ટેસ્ટ કરાવવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ એ વિશે અમારા દર્શક મિત્રોને કહો. આમાં જે આ મ્યુટેશનની વાત કરીએ, આ બધા મ્યુટેશન્સ છે, પણ અલ્ટિમેટલી તો એના કારણે હજુ સુધી એટલું જ સાયન્ટિફિક રીતે પ્રૂવ થયું છે કે એની ટ્રાન્સમિસિબિલિટી વધે છે. હવે ડિસીઝની સિવિયરિટી કે હોસ્પિટલાઇઝેશન એવું કોઈ જ હજુ સાયન્ટિફિક કોન્ક્રીટ ડેટા નથી. તો આ જે ટ્રાન્સમિસિબિલિટી વધી છે પણ લક્ષણો તો એના એ જ છે. અમે અત્યારે પણ આ પીકમાં જોઈએ છે તો લક્ષણો કોઈ એવા બીજા વધારાના નથી ઉમેરાયા કે જે એવું સજેસ્ટ કરે કે આ સ્ટ્રેન ખરેખર ઘાતક છે. અત્યારે તાવ આવવો, માથું દુખવું, બોડી એક થવું, કોઈને ડાયરિયા સાથે પ્રેઝન્ટ થાય છે, પણ જે લક્ષણો છે એ ઓલમોસ્ટ કોમન જ રહ્યા છે જે અત્યાર સુધી રહ્યા છે. તે લક્ષણોમાં ક્લિનિકલ પ્રેઝન્ટેશનમાં કંઈ બહુ મોટો ફેરફાર થયો નથી. અને આ જે વાયરસને જે ટ્રીટમેન્ટ છે, મેનેજમેન્ટ છે, એ પાર્ટ પણ સેમ જ છે. એ જે પહેલા આપણે જે આપતા હતા, જે રેમડેસિવિર ઇન્જેક્શન છે, સ્ટીરોઇડ્સ છે અને સપોર્ટિવ મેનેજમેન્ટ છે, હા, એટલે એ ટ્રીટમેન્ટમાં હજુ આપણે કશું નવું નથી. આ વેક્સિન સિવાય સેમ જ રહ્યું છે અને એ મેનેજમેન્ટના સામે પેશન્ટને ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ પણ સેમ જ આવે છે. ચલો એક છેલ્લી 1 મિનિટ છે રાકેશભાઈ, હું આપને સવાલ પૂછવા માંગીશ કે જે રીતના નવા સ્ટ્રેનની વાત નીકળી
બહુ સૂચક વાત મુકેશભાઈએ પહેલા કીધી કે આપણે ડેટા અને રિસર્ચ ઉપર કામ કરવું પડશે. નો ડાઉટ કે ઇન્ડિયાની અંદર કે ગુજરાતની અંદર કેટલા પ્રકારના સ્ટ્રેન જોવા મળે છે. લગભગ મેં 2 દિવસ પહેલા જ તમારો એક ઇન્ટરવ્યુ જોયું હતું, 21 પ્રકારના સ્ટ્રેન કે એની કોઈ એન્ટ્રી ઇન્ડિયામાં થઈ ચૂકી છે, પણ હજુ આપણા ડેટા અને રિસર્ચ ઉપર કેમ એટલું કામ નથી થઈ શકતું? એટલે હું એના માટે એ જ કહીશ કે ડેફિનેટલી કે આપણે દરેક વસ્તુને ઇવેલ્યુએટ કરવું પડે, કેમ કે કોરોનાએ આપણને એ તો શીખવાડ્યું જ છે કે એક પહેલા ગયા વર્ષથી વાત કરી આખા વર્ષ દરમિયાન તો કેટલી બધી ગાઈડલાઇન્સ બદલાતી રહે છે, કેવી રીતે એ વાયરલ ઇન્ફેક્શન લાગે છે, કેવી રીતે સ્પ્રેડ થાય છે, અને એમાં જે રીતે આ બેઝિકલી એનું જો આગળ ફર્ધર સાયન્ટિફિક શું કહેવાય ઇન્વેસ્ટિગેશન ના થયું હોત તો આપણને આટલા સ્ટ્રેન પણ ન મળ્યા હોત. પરંતુ અલ્ટિમેટલી કોમન એન્ડ પર જ્યારે એઝ અ ક્લિનિશિયન કે એઝ અ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર જોવા જઈએ તો એ જે દર્દી એક મ્યુટન્ટ વાયરસ સાથે ઇન્ફેક્ટ થઈ અને હોસ્પિટલ આવે કે અનમ્યુટન્ટ વાયરસ સાથે આવે, આમાં રાકેશભાઈ આમાં ગર્વ લેવા જેવી બાબત નથી કરતો, પણ એટલા માટે કહું છું આજે આપણે એમ કહીએ છીએ કે આ બ્રાઝિલ નો સ્ટ્રેન, આ યુકે નો સ્ટ્રેન, ઇન્ડિયન સ્ટ્રેન કેમ નથી કહેતા? યસ યસ, તમે રિસર્ચ કરો તો ઇન્ડિયન સ્ટ્રેન આવે ને. એનું દેવાંગભાઈ એક જ કારણ છે કે આપણે ત્યાં ફક્ત 10 જ સિક્વન્સિંગ લેબોરેટરી છે આખા દેશમાં. હવે આ જો 10 લેબોરેટરી 200 કે 300 ટેસ્ટ કરે રોજના તો પણ 3000 જ કરી શકે એમ છે. એક્ઝેક્ટલી. એટલે આપણે જીન સિક્વન્સિંગ લેબોરેટરીઓ વધારવાની જરૂર છે અને મેક્સિમમ બનેલા જીન સિક્વન્સિંગ કરીશું તો જેટલા નવા મ્યુટેશન આવે પકડી શકીશું અને એ મ્યુટેશન પર તમે વેક્સિનની ઇફેક્ટ પર તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરી શકશો. એટલે એ બધા માટે સિક્વન્સિંગ ખૂબ જરૂરી છે. ડેફિનેટલી સાયન્ટિફિક રિસર્ચ માટેનો એ સબ્જેક્ટ તો છે જ, પણ હું મેનેજમેન્ટ તરીકે જોવા જઈશ તો એ માટે જે પેશન્ટનું પ્રેઝન્ટેશન છે, એડમિશન છે, એની જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એ બધું સરખું જ રહી રહ્યું છે. જો એ હજુ વધારે મ્યુટેશન કરીને કોઈ ડિફરન્ટ રીતે પ્રેઝન્ટ થાય કે જેના માટે તમે આરટીપીસીઆર જ ના કરાવો, એવા કોઈ પ્રેઝન્ટેશન કે સિમ્પટમ આવે એ વસ્તુ બહુ સરસ આપણી આ ચર્ચા રહી કે ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો જે ખતરો છે એ કેટલા પ્રકારનો આ ખતરો છે અને એ ખતરો કેટલો ઘાતક નીવડી શકે છે. ખૂબ સરસ અને રસપ્રદ માહિતી આપી છે રાકેશભાઈ, મુકેશભાઈ, કાર્તિકેયભાઈ અને ઉર્વેશભાઈ. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, મારી સાથે જે પણ મહાનુભાવો જોડાયા, જે પણ એક્સપર્ટ હતા, એ એક્સપર્ટ્સનું કહેવું એવું છે કે જે પ્રકાર કોરોના પોતાના લક્ષણો બદલી રહ્યો છે, જે વેરિયન્ટ બદલાઈ રહ્યા છે, જે સ્ટ્રેન નવા આવી રહ્યા છે, એ તમામ સ્ટ્રેન વેરિયન્ટ સામે આપણે લડી શકીશું, પણ ક્યારે? કે જ્યારે વેક્સિનેશનનું કામ આપણે ઝડપથી પૂરું કરીશું. કારણ કે હજુ ઘણા બધા લોકો, મોટી સંખ્યામાં ઘણા બધા સમાજના એવા વર્ગ છે કે જે હજુ પણ વેક્સિનેશન ઉપર શંકા રાખીને બેઠા છે. અત્યારે આપણી પાસે વેક્સિન નામનું એક નવું હથિયાર છે, તો આપણે એ હથિયારને કેમ ના, અને એ આપણા ભારતના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલું છે, તો શું આપણા વૈજ્ઞાનિકો ઉપર આપણને વિશ્વાસ નથી? બીજું કે લાખો કરોડો લોકોએ, ભારતની અંદર 5.5 કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે, એવા કોઈ ઘાતક કેસ હજુ આપણે જોયા નથી. તો ચોક્કસથી આપણે વેક્સિન લેવી જોઈએ અને આ મહામારીમાંથી મુક્ત થવા માટે થઈને સરકાર સાથે આપણે ખભે ખભા મિલાઈને આ લડત ચાલુ રાખવી જોઈએ. વેલ, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.